વડોદરાના વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયા પાસેથી પીસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે, જ્યારે માંજલપુર બજાણિયા વાસ હુડાના મકાનમાં રહેતી એક મહિલા તારાબેનને ઝડપી પાડી બિયરના 72 ટીન કિંમત ₹7,200નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પીસીબી પોલીસને માહિતી મળી હતી કે માંજલપુર બજાણિયા વાસ હુડાના મકાનમાં રહેતા તારાબેન વિક્રમભાઈ ડાભી વિદેશી દારૂનો ધંધો કરે છે, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને તારાબેન ડાભીને ઝડપી પાડી બિયરના 72 ટીન કિંમત ₹7,200ના મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે રિંકલ ડાભીને વોન્ટેડ જાહેર કર્યો છે। જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં રહેતો કમલેશ ઉર્ફે ચકલી રાજપૂત કારમાં વિદેશી દારૂ ભરીને લાવ્યો છે, જેથી પોલીસે રેડ પાડતા દારૂ ભરેલી કાર મળી આવી હતી, જ્યારે કમલેશ પકડાયો ન હતો। પોલીસે વિદેશી દારૂની 288 બોટલ કિંમત ₹28,800 તથા કાર મળીને કુલ ₹78,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે।